નમસ્કાર. પાટણ જિલ્લામાં પ્રથમવાર વ્યવસાયિક ધોરણે અંજીરની સફળ ખેતીનો નવો ઇતિહાસ રચાયો છે. સમી તાલુકાના રવત ગામના મિકેનિકલ એન્જિનિયર યુવરાજસિંહ વાઘેલાએ તેમના પિતા સાથે મળીને ક્ષારયુક્ત જમીનમાં 6 વીઘામાં 4000 અંજીરના રોપાનું સફળ વાવેતર કર્યું છે. માત્ર 1.5 વર્ષમાં ફળ આવવાનું શરૂ થતાં આ પ્રયોગ ખેડૂતો માટે વધુ આવકનું નવું મોડલ બની રહ્યો છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. હું યુવરાજસિંહ વાઘેલા એક સક્ષમ અને જાગૃત ખેડૂત તરીકે આપને આજે અંજીરની માહિતી આપું છું કે મેં પોતે મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે, પણ છેલ્લા 5 થી 6 વર્ષમાં હું મારા પપ્પાની પાછળ ખેતીમાં જોડાયેલો છું. કે અત્યારે કેવું થયું છે કે પબ્લિક ખેતી ઘણી બધી કરે છે, પણ એમને પ્રોપર માહિતી નથી મળતી કે એમને કોઈ જાગૃતતા નથી આવતી. પણ હું આજે એમને નવી પદ્ધતિ અને નવી ખેતી સમજાવવા જઈ રહ્યો છું. મેં 2024માં મારા એક મિત્ર છે જે પુણેથી આવેલા હતા અને એમને મને અંજીર વિશે માહિતી આપી કે તમારું ક્ષારયુક્ત જમીન છે, ખારું પાણી છે, પણ જો આપ એમાં અંજીરની ખેતી કરો તો એની અંદર આપને રિઝલ્ટ સારું મળશે. અને એમના કહેવા પ્રમાણે મેં આજે અંજીર વાવેલા છે અને મારા 1.5 વર્ષના પ્લાન્ટ થયા, પણ મેં એની અંદર ફ્રૂટ બી લીધું અને એને મેં પ્રોસેસિંગ બી કર્યું છે. અને આપ જોઈ શકો છો એ પ્રમાણે મારા પ્લાન્ટ બહુ સફળ થયા છે. એટલે હું ખેડૂત મિત્રને દરેકને સલાહ આપું છું કે તમે જે સિઝન વાઇઝ ખેતી કરો છો એમાં કંઈક નવો સુધાર લાવો, નવો બદલાવ લાવો અને ટેકનિકલી ફાર્મિંગ તરફ તમે આગળ પ્રયાસ કરો કે જેનું રિઝલ્ટ આપણને બી બહુ સારું મળે છે અને સામે એનો ભાવ બી આપણને સારો મળે છે. તો દરેક ખેડૂત મિત્રને મારી એવી વિનંતી છે કે તમે કંઈક અલગ કરો અને ટેકનિકલી ફાર્મિંગ કરો કે જેનાથી આપ બી આગળ આવો અને આપણો દેશ બી આગળ આવે છે.